નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાર્તા. રોશની નાનપણથી જ ખૂબ નિખાલસ અને એકદમ શાંત સ્વભાવ, પ્રેમાળ અને દેખાવે પણ કોઈ રાજકુમારીથી કમ નહીં. ભણવામાં ખૂબ હોશિયાર, પહેલા ધોરણથી જ હંમેશા પહેલા નંબરે પાસ થતી. બાળપણમાં જોયેલું એક સપનું પોલીસ ઓફિસર બનવાનું, પરંતુ એના કાકાની કેટલીક હઠ પછી એને માંડ માંડ કોલેજ સુધી પહોંચવા દીધી હતી. કેમ કે તે એક રૂઢિચુસ્ત અને પરંપરાઓને ખૂબ માન આપતું તેવા પરિવારમાંથી આવે છે. રોશનીના ઘરમાં મમ્મી પપ્પા, કાકા કાકી તેમજ દાદા દાદી તેમજ રોશનીનો ભાઈ અને કાકાનો દીકરો, આમ ઘરમાં કુલ 9 સભ્યોનો પરિવાર. રોશનીનો પરિવાર અમદાવાદના કોઈ ગામમાં રહેતો હતો, પરંતુ તેના કાકા અમદાવાદ શહેરમાં નોકરી કરતા હોવાથી અમદાવાદ સિટીમાં રહેતા. રોશની કાકાના ઘરે રહીને જ ભણતી હતી. રોશનીના કોલેજમાં આવતા જ તેના દાદાએ નક્કી કરી લીધું, હવે રોશની મોટી થઈ ગઈ, માટે એના હાથ પીળા કરાવી દેવા જોઈએ. કાકાની જીદના કારણે રોશનીએ કોલેજનું પહેલું વર્ષ તો આરામથી પૂર્ણ કરી લીધું, પરંતુ બીજા વર્ષમાં તેના કાકાનું કંઈ ના ચાલ્યું. તરત જ સગપણ નક્કી કર્યું. તરત જ 6 મહિનાની અંદર લગ્ન. રોશનીના કાકા થોડા જમાના સાથે ચાલનાર વ્યક્તિ હતા, તેથી તે રોશનીને આગળ ભણાવવા ઈચ્છતા હતા, પરંતુ તેના દાદા અને પપ્પા આગળ કોઈનું કંઈ ચાલ્યું નહીં. રોશનીએ કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ઘરવાળાએ કહ્યું તે પ્રમાણે કર્યું, કારણ કે રોશની જાણતી હતી કે તેના પરિવાર આગળ કંઈ જ નહીં ચાલે. રોશનીના લગ્ન જેની સાથે થવાના હતા, રોશનીના તો એ વ્યક્તિને જોઈ હતી કે ના તો મળી હતી કે ના તો જાણતી હતી. રોશનીને થયું કે પિયરનો પરિવાર સાથ નહીં આપી રહ્યો તો કોઈ વાંધો નહીં, સાસરી પક્ષમાં તો શાંતિ હશે, ત્યાં જઈને મારું સપનું પૂરું કરીશ. એવું વિચારીને રોશનીએ લગ્ન કરી લીધા, પરંતુ પિયર પક્ષ કરતાં પણ વધારે સાસરી પક્ષ પરંપરાગત વાળું અને રૂઢિચુસ્ત નીકળ્યું. ત્યાંના પરિવારમાં ઘરની કોઈ પણ ચર્ચામાં સ્ત્રીઓને વચ્ચે બોલવાની જરા પણ પરવાનગી ન હતી, અને ઘરની સ્ત્રીઓ કોઈ પણ પુરુષ સામે પણ ના આવી શકે એટલી મર્યાદા ધરાવતું પરિવાર હતું. શરૂમાં રોશની જ્યારે ઘરમાં નવી હતી, ત્યારે એક દિવસ ભૂલથી રોશની તેના સસરાની કોઈ વાતની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે રોશનીએ પોતાનો મત આપ્યો. એ સમયે તો તેના સસરાએ કંઈ કહ્યું નહીં, પરંતુ તેના સાસુ અને તેના પતિને રોશનીને સમજાવી દેવા કહ્યું હતું. રાત્રે અજય સીધો તેને સમજાવવાની જગ્યાએ તેના પર હાથ ઉપાડ્યો, અને અજય નશામાં ધૂત હતો. લગ્નને મહિનો થયો હતો. આજે અજયનું અસલી રૂપ રોશનીએ જોયું હતું. બાકી એ બંને વચ્ચે પતિ પત્ની જેવો કોઈ સંબંધ ન હતો, કારણ કે અજય કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો. એ તો રોશની સાથે મજબૂરીથી બંધનમાં બંધાયો હતો. રોશની સાથે લગ્ન કરવાની એની બિલકુલ ઈચ્છા ન હતી, પરંતુ તેના પિતા સામે તેને એક પણ ન ચાલી, તેથી મજબૂરીમાં લગ્ન કરી લીધા. રોશનીને સીધો ગાલ પર તમાચો મારી દીધો અને આંગળી વડે ધમકાવી કહ્યું, આજ પછી ઘરની કોઈ પણ ચર્ચામાં બોલવું નહીં. ચૂપચાપ જે કામ કરતા હોય એ જ કરવું, અને જો વચ્ચે બોલે છે તો પરિણામ સારું નહીં આવે. આ વર્તન
ને રોશની સમજી શકતી ન હતી. આ શું ચાલી રહ્યું છે? કંઈ એને સમજાતું ન હતું. રોશની ખૂબ રડે છે. રડતા રડતા એની આંખ ક્યારે વિચાઈ એને ખ્યાલ રહ્યો નહીં. બીજા દિવસે સવારે તેના સાસુમાં તેને પ્રેમથી સમજાવે છે. આખા ઘરમાં તેના સાસુમાનો વ્યવહાર સારો હતો. બાકી બધા સાથે બોલવાની પણ બીક લાગે એવા. વર્ષાબહેન, જો બેટા, રોશની, આ ઘરમાં આપણી કિંમત કામ કરો અને ખાઓ, બસ એટલી જ છે. અજય આખો તારા પપ્પા પર જ પડ્યો છે. સ્વભાવથી મારે પણ શરૂમાં આવું જ થતું, પણ હવે હું આવા વ્યવહાર અને વર્તનથી ટેવાઈ ગઈ છું. મારો થોડો પણ વાંક ના હોય છતાં મારી સાથે મારપીટ થાય જ. માટે બની શકે એટલું ચૂપ રહેવાનો પ્રયત્ન કરજે. રોશની: પરંતુ મમ્મી, તમે આ બધું ખોટો અત્યાચાર શા માટે સહન કરો છો? તમે ક્યારેય અવાજ કેમ ના ઉપાડ્યો? વર્ષાબહેન: શું તને એમ લાગે છે મેં કોશિશ નહીં કરી હોય? મેં પણ કોશિશ કરી હતી. મેં મારા માતા પિતાને પણ જાણ કરી. મારા માતા પિતાએ એક જ શિખામણ આપી, મારી નાખે તો પણ એ જ ઘર તારું. દીકરીની ડોલી પિયરમાં ઉઠે અને અર્થી સાસરીમાંથી. મારી પાસે કોઈ રસ્તો, કોઈ સહારો ન હતો. પહેલાના સમયમાં દીકરીઓને ભણાવતા નહીં, માટે હું વધારે ભણેલી પણ નથી. મારા પણ સપના હતા, પરંતુ આ ઘરમાં આવ્યા પછી બધા સપનાને, બધી ઈચ્છાઓ તૂટી ગયા. ઘરમાં કોની સાથે શાંતિથી વાત કરવી એ પણ ક્યારેય સમજાણું જ નહીં. મારી પિયરમાં પિતાજીની પરિસ્થિતિ સારી ન હોવાથી કરિયાવારો ઓછો હતો. તેથી મારા સાસુમાં પણ હંમેશા મહેણા મારીને મને સંભળાવતા હતા. બસ જિંદગી આમને આમ ચાલવા લાગી. અને પછી અજયના જન્મ પછી હું એની જવાબદારીમાં અને મોટો કરવામાં ક્યારેય પોતાને ભૂલી ગઈ એનો ખ્યાલ જ ના રહ્યો. મેં મારી જિંદગી ભલે આમને આમ કાઢી, તારી જિંદગી નહીં બગડવા દઉં. હું તને પૂરેપૂરી મદદ કરીશ. તારા સપનાઓ પૂરા કરવામાં અજયને આપણે બંને થઈને સુધારીશું. એને તારા પપ્પાજી જેવો નહીં થવા દઈએ. આટલું કહેતા કહેતા વર્ષાબેનની આંખો છલકાઈ ગઈ. રોશની આવીને વર્ષાબહેનને ભેટી પડી, જાણે બને એકબીજાનો સહારો જ ઈચ્છતા હોય એમ. બંને જણા ખૂબ રડે છે. રોશની: થેન્ક યુ મમ્મીજી, તમે મારી સાથે છો. એમનો અજય વ્યવહાર અને વર્તન જોઈને તો હું તૂટી જ ગઈ હતી. હવે હું શું કરીશ એ પણ સમજાતું ન હતું. વર્ષાબહેન: અરે દીકરા, હું નહીં સમજું તો કોણ સમજશે? હું પણ એક સ્ત્રી છું. તારી ભાવનાને સારી રીતે સમજું છું. હવેથી અજય રોજ રોશની પર હાથ ઉપાડતો, વાંક હોય કે ન હોય છતાં પણ મારતો. જાણે રોશની પર હાથ ઉપાડ્યા વગર એને જમવાનું હજમ થતું ન હતું. વર્ષાબહેન અજયને ઘણું સમજાવતા, ઘણું રોકવાની કોશિશ કરતા, પરંતુ અજય એકનો બે ન થતો. ઘણીવાર વર્ષાબહેન વચ્ચે આવી જાય તો એમને પણ વાગી જતું, છતાં અજયને અસર ન થતી. લગ્નને 4 વર્ષ પછી પણ અજય એનો એ જ હતો. ફળિયાના લોકોને ઘરના બધા સારા સમાચારની રાહ જોતા હતા, પરંતુ અજય અને રોશની વચ્ચે પતિ પત્ની જેવો કોઈ સંબંધ હતો જ નહીં. અજય માટે રોશની અત્યાચાર કરવાની પૂતળી હતી. હવે રોશની ને આદત પડી ગઈ હતી. એ પણ ચૂપચાપ અજયનો માર ખાઈ લેતી, કારણ કે પિયરમાં પણ એવું કોઈ હતું નહીં જે એની મદદ કરી શકે. કાકાની મદદ લેવાનું વિચાર્યું, પણ એના દાદા સામે એમનું પણ ચાલે એમ ન હતું. સાસરીમાં સાસુમાં હતા, પણ એમનું કંઈ ચાલે એમ ન હતું.
લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા, પરંતુ પિયરમાંથી ના કોઈ ખબર લેવા આવતું, ના તો મળવા આવતું, અને ના રોશનીને અહીંયાથી કોઈ પિયરમાં જવા દેતું. અને સાસરી અને પિયરમાં ઘણા કિલોમીટરનું અંતર હતું. એક દિવસ અજયને થોડા દિવસ માટે બહાર ગામ જવાનું થયું. એના ગયા પછી એ રાત્રે વર્ષાબહેને વિચારી લીધું, હવે રોશનીને બચાવી જ લેશે. રાતના 2 વાગેલા હતા. વર્ષાબહેન ધીમે રહીને રોશનીના રૂમમાં પ્રવેશ્યા. રોશની જાગતી જ હતી. અચાનક વર્ષાબહેનને જોઈ ઊભી થઈ ગઈ. રોશની, મમ્મી, તમે આટલી રાત્રે શું થયું? બધું બરાબર તો છે ને? રોશની જાગતી જ હતી. એને વિચારોમાં ઊંઘ આવતી ન હતી. વર્ષાબહેન, અવાજ ના કરીશ, મારી વાત ધ્યાનથી સાંભળ. આલે રૂપિયા, તું અહીંયાથી ચાલી જા. તું આ ઘર છોડી દે, નહીં તો તારી આખી જિંદગી બરબાદ થઈ જશે. તારી કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મને માફ કરજે, હું તને આવી રીતે મોકલું છું. પણ રોશની, પણ મમ્મી, હું અત્યારે ક્યાં જઈશ? બધા સવારે પૂછશે તો તમે શું કરશો? હું અત્યારે ક્યાં જઈશ? મને કંઈ સમજાતું નથી. વર્ષાબહેન, તું એ બધી ચિંતા ના કરીશ, હું અહીંયા બધું સંભાળી લઈશ. તું જા. પહેલા તો રોશનીના ના પાડતી હતી. વર્ષાબહેનનો ઘણો સમજાવ્યા પછી રોશની માની ગઈ. રોશની રાત્રે ચાલી તો ગઈ, પણ એને કંઈ સમજાતું ન હતું. શું કરશે? ક્યાં જશે? સવાલ ઘણા હતા. પરંતુ જો આખી જિંદગી હેરાન ન થવું હોય અને અત્યાચાર સહન ન કરવા હોય તો આ જ રસ્તો હતો. માટે રોશની એ સ્વીકારી લીધું, ક્યાંક તો મંજિલ મળી જશે. આગળ શું થશે એ જોયું જશે. વિચારીને આગળ વધી. ગામથી થોડે દૂર ખેતરમાં એક ઓરડી હતી. એ ઓરડીમાં જઈ જોયું, પણ કોઈ હતું નહીં. પણ આજની રાત ત્યાં જ રોકાઈ જવા વિચાર્યું. ના તો એની પાસે નીચે પાથરવાનું કંઈ હતું કે ના ઓઢવા માટે કંઈ. ઊંઘનું કોઈ નામ ન હતું, માટે એની કોઈ જરૂર પણ ન હતી. બસ મગજમાં ફક્ત વિચારો ચાલ્યા કરતા હતા. શું કરશે સવારે? એના પિયરમાં ખબર પડશે તો શું થશે? એના દાદા પપ્પા શું કરશે? અજય ન ખબર પડશે તો શું થશે? વગેરે વગેરે. સવારે વહેલા રોશની નીકળી ગઈ. આવતા ચાલુ સાધનમાં જેમ તેમ કરી અમદાવાદ પહોંચી. પરંતુ અમદાવાદમાં કાકાના ઘરે જવાનું વિચાર્યું. દરવાજા સુધી પહોંચી પણ ગઈ, પરંતુ દરવાજો લોક હતો. માટે કોઈ આજુબાજુવાળા જોવે નહીં, માટે ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. ગામમાં પિયરના ઘરે જવાની હિંમત ચાલતી ન હતી. માટે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી પુલ પર ઊંધા મોઢે ઊભી વિચારી રહી હતી. શું કરવું એમ એના મગજમાં કંઈ સૂઝતું ન હતું. ક્યારે જવું, શું કરવું, અને આંખો માંથી આંસુ પણ વહેતા હતા. રોશનીના ખંભા પર પાછળથી અચાનક એક હાથનો સ્પર્શ થયો. જાણે કોઈ એ તેના ખંભા પર હાથ મૂક્યો હોય એવો તેને અહેસાસ થયો. રોશની એકદમ ગભરાઈ ગઈ અને પાછળ ફરીને જોયું તો 6 ફૂટ ઊંચાઈ ધરાવતા નમણાશ ભરી નસીલી આંખોની નમણાશ ભર્યો ચહેરો, ઉપર રેડ ટી શર્ટ ને એની ઉપર બ્લેક શર્ટ, નીચે બ્લુ જીન્સ, પગમાં સ્પોર્ટ્સ શૂઝ. રોશની આ વ્યક્તિને નિહાળતી જ રહી ગઈ. હાય, તમે રોશની છો ને? તમે HK એડ્સ કોલેજમાં ભણાવતા હતા ને? રોશની: હા. તમને મારું નામ કેવી રીતે ખબર? તમે કોણ છો? હું અનંત. હું પણ ત્યાં HKમાં જ ભણતો હતો.
અને અહીંયા તમને અચાનક જોયા માટે ઓળખી ગયો. તમે મને નહીં ઓળખતા હોય પણ હું તમને સારી રીતે ઓળખું છું. તમે રડતા કેમ હતા? બધું બરાબર તો છે ને? રોશની હજુ સુધી અનંતને ઓળખી શકી ન હતી, માટે અજાણ વ્યક્તિને કંઈ પણ કહેવું તેને યોગ્ય ન લાગ્યું. રોશની અનંતને અવગણો કરી આગળ ચાલતી થઈ. અનંત પણ રોશનીની પાછળ ચાલતો થાય છે. અનંત, અરે સાંભળો તો ખરા, તમે મને ઇગ્નોર કરો છો યાર. રોશની, સોરી, પણ હું અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવા નથી માંગતી. અનંત, ઓહ અચ્છા, ઓકે, ચલો સાંભળો. પેલી તમારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને, તમે બંને સાથે જ કોલેજ આવતા, શું નામ હતું? વિચારતા રોશની, કોણ? શિવાની. અનંત, હા હા, એ મને સારી રીતે ઓળખે છે. તમે પહેલા વર્ષની ફાઇનલ એક્ઝામ આપ્યા પછી વેકેશન બાદ બીજા વર્ષમાં દેખાયા જ નહીં. હું તમને શોધતો હતો પણ તમે મને કોલેજમાં ક્યાંય મળ્યા નહીં. માટે મેં શિવાનીને પૂછ્યું હતું કે તમે કેમ નથી આવતા, તો શિવાનીએ જણાવ્યું હતું કે તમારા લગ્ન થઈ ગયા છે, એ પણ અમદાવાદથી ઘણા દૂર. શું એ વાત સાચી હતી? રોશની, હા સાચી વાત છે, પણ તમે મને કેમ શોધતા હતા? તમે કેમ શિવાનીને મારા વિશે પૂછતા હતા? અનંતને થયું તેના હૃદયની વાત કરી લે, પણ અત્યારે યોગ્ય સમય ન લાગ્યો, માટે વાત ફેરવતા અનંત મનમાં કહેવું તો ઘણું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી એ બધું છોડો. તમે આમ અચાનક અહીંયા કેવી રીતે? તમે મને તમારી તકલીફ જણાવી શકો છો? શું ખબર હું તમારી તકલીફ દૂર કરી શકું? તમે મારા પર ભરોસો કરી શકો છો. ડોન્ટ વરી. એક દોસ્ત સમજીને હાથ લંબાવતા ફ્રેન્ડ્સ. રોશનીને લાગ્યું કે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિમાં એ ભરાઈ ગઈ છે, તો કદાચ ભગવાને જ મારી મદદ કરવા આ વ્યક્તિને અહીંયા મોકલી હશે. અને એમ પણ અજયના એવા વર્તન પછી, ઘણા સમય પછી કોઈ પુરુષે એની સાથે આટલા પ્રેમથી, સન્માનથી વાત કરી હતી. માટે રોશની આગળ કહેવા માંગતી હતી બધું. રોશની હાથ લંબાવતા, ઓકે ફ્રેન્ડ્સ. રોશનીએ બધી જ વાત કરી. સાસરીમાંથી કેવી રીતે નીકળી ગઈ, પિયરમાં કેવું છે, બધું જ કહી દીધું ભરોસો કરીને. અનંત ચૂપચાપ રોશનીની બધી વાતો સાંભળી રહ્યો હતો. અનંત, તમારી આવી વાત જાણી ખૂબ દુઃખ થયું, પરંતુ હવે તમે આઝાદ છો તમારા સપના પૂરા કરવા માટે. રોશની, હા આઝાદી તો મળી ગઈ, પણ હવે ક્યાં જઈશ, શું કરીશ, કંઈ સમજાતું નથી. અરે હા, તમે મારા વિશે તો બધું જાણી લીધું, તમારા વિશે પણ કંઈક જણાવો. અનંત, મારું તો બહુ સિમ્પલ છે. નાનપણમાં જ મમ્મી પપ્પા તો કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. કાકા કાકીએ પોતાના દીકરાની જેમ મોટો કર્યો. મૂળ હું સુરતનો છું, પણ કોલેજ અમદાવાદમાં કરી અને પછી જીપીએસસીની પરીક્ષા પાસ કરી, માટે અત્યારે હાલ 2 વર્ષથી વડોદરામાં જોબ કરું છું. કાકા કાકીને એમનો દીકરો સુરતમાં રહે છે અને હું વડોદરામાં ક્યારેક ઈચ્છા થાય તો સુરત જઈ આવું છું, પરંતુ જોબના કારણે વધારે સમય મળતો નથી ત્યાં રહેવાનો. અહીંયા અમદાવાદ પણ મારા કામથી જ આવેલો, આજે વડોદરા પાછો જવાનો છું, તો વિચાર્યું કે પહેલા રિવરફ્રન્ટમાં મિત્રો સાથેની જૂની યાદોને તાજી કરતો જાઉં. કોલેજ સમયમાં અહીંયા બહુ આવતા, બસ અત્યારે તો હવે મળવાનું થતું નથી. બધા પોતપોતાની જિંદગીમાં બીજી થઈ ગયા. ક્યારેય ફોનમાં વાત થઈ જાય છે, પણ મળવામાં જે મજા આવે ને, એ થોડી ફોનમાં આવે. ખેર છોડો, હું બોલવા બેસીશ તો સાંજ પડશે. હું બધે જોતા જોતા આવતો હતો, એટલામાં તમે દેખાયા.
માટે તમને મળવા આવી પહોંચ્યો. બસ આ જ છે મારી કહાણી. રોશની: વાહ, સરસ. તમે છો એમને હું શું કરું, કાંઈ સમજાતું નથી. મારી પાસે તો ના ઓટલો ના રોટલો એવી પરિસ્થિતિ છે. શું કરું, ક્યાં જઈશ, કંઈ સમજાતું નથી. આનંદ: તમને જો ઠીક લાગે તો મારી પાસે એક રસ્તો છે. હું વડોદરા રહું છું, એ ઘર ભાડાનું જ છે અને એની સામે તમને ભાડે મકાન મળી શકે એમ છે. તમને મારી સાથે આવવામાં વાંધો ન હોય તો બંનેના મકાન માલિક એક જ. જો તમને ઠીક લાગે તો હું મકાન માલિક સાથે વાત કરું. મને વિશ્વાસ છે એ મકાન માલિક માની જ જશે. તમે શાંતિથી વિચારી લો, ઠીક છે? રોશની પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં અને તેના સાસુમાએ પૈસા આપ્યા હતા માટે તેમાંથી ભાડું ભરવાનું શક્ય હતું અને આગળનું જોઈશું એમ વિચારી રોશનીએ હા પાડી. અનંત: ચલો, ત્યાં મારી ગાડી પડી છે, હવે આપણે વડોદરા જવા નીકળી. અનંત રોશની ગાડી સુધી પહોંચી ગાડીમાં બેસે છે. રોશની ચૂપચાપ બેઠી હતી. હવે અનંતથી તેની ખામોશી સહન થાય એમ ન હતું. અનંત ગમે તે રીતે રોશની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ રોશની હજુ વિચારમાં હતી. એનું મગજ બરાબર ચકડોળે ચડેલું હતું. શું એને બરાબર નિર્ણય તો કર્યો છે ને? ક્યાંક અનંત પણ અજય જેવો નીકળશે તો રોશનીના મગજમાં વિચારો ચાલતા હતા. એટલામાં ગાડીના રેડિયોમાં મ્યુઝિક વાગ્યું. રોશનીએ મનોમન વિચારી લીધું, હવે વખત સમય બદલવો જ પડશે. પછી રોશની થોડી શાંત થઈ, પોતાના વિચારોમાંથી બહાર નીકળી અને બોલી, રોશની, તમે વડોદરામાં કઈ જગ્યાએ રહો છો? એક ખાસ વાત તો રહી ગઈ, તમારા લગ્ન કરેલા છે એ તો ના જણાવ્યું, અને ત્યાં ભાડે કેમ રહો છો? અનંતને મનમાં ખુશી થઈ. ચલો, રોશનીએ બોલવાનું શરૂ તો કર્યું. અનંત: હું સુંદરવન કસ્તુરબા નગરમાં નવા સમામાં રહું છું. જી નહીં, મારા લગ્ન નથી કર્યા. હવે મને એમ લાગે છે કે તમે થોડા રિલેક્સ થયા છો એમ, રાઈટ? રોશની: કેમ, હા, અત્યાર સુધી થોડું મગજમાં અવનવા વિચારો ચાલતા હતા, પછી વિચાર્યું કે આગળનું જોઈ લઈશું. અનંત: કેમ કે આજ સુધી મને જોઈએ એવી કોઈ છોકરી મળી જ નહીં. આપણે બિંદાસ રહેવાવાળા. આમ તો સાચું કહું તો હજુ સુધી મેં લગ્ન માટે પ્રયત્ન કર્યો જ નથી, કેમ કે કોલેજ પૂરી કર્યા પછી નોકરીની તૈયારીઓમાં લાગી ગયું. નોકરી મળ્યા પછી એ જ મારું જીવન બની ગયું. લગ્ન માટે વિચાર્યું જ નહીં. હસતા હસતા: તમે બિલકુલ ચિંતા ન કરી, હું તમને ત્યાં બધું સેટ કરી આપીશ. ડોન્ટ વરી, ટ્રસ્ટ મી. રોશની: ઓહ, અચ્છા, કોઈ છોકરી ગમી જ નહીં. હસતા હસતા: અરે હા, થેન્ક યુ સો મચ. તમે મારી આટલી મદદ કરો છો એ માટે નહીં તો મને તો આગળ મારું ભવિષ્ય દેખાતું જ ન હતું કે હું શું કરું એમ, બટ થેન્ક યુ સો મચ. તમારા કારણે મને સોનેરી કિરણની આશા જાગી છે. અનંત મંદ મંદ સ્મિત આપે છે. અરે એમાં થેન્ક યુ શેનું? એક મિત્ર બીજા મિત્રને મદદ કરી જ શકે. અચ્છા, હવે મને બહુ ભૂખ લાગી છે, કંઈક પેટ પૂજા કરીશું. રોશની: હા, ભૂખ તો મને પણ લાગી છે. અનંત: ઓકે, તમને કેવું ભાવશે? પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, એના સિવાય બીજું કંઈ? રોશની: ના ના, મને બધું જ ભાવશે. અનંત: મેડમ, મેં એવું પૂછ્યું શું ભાવશે, શું ફાવશે એમ નહીં. આપણે ફવડાવવાનું નથી, સમજ્યા? રોશની: હા, સમજાયું હો. બંને હસવા લાગ્યા. અનંત રસ્તામાં સારી હોટલ દેખાતા ગાડી ત્યાં ઊભી રાખી અને ઉતરી રોશની તરફનો દરવાજો ખોલે છે. રોશની: અરે વાંધો નહીં, હું ખોલી નાખત. અનંત સામે જોવે છે. બંનેની નજર બરાબર મળે છે. અત્યાર સુધીના સફરમાં રોશનીએ અનંત સામે આંખો મિલાવીને વાત ન કરી હતી.
માટે બંને ખોવાયેલા હતા. એટલામાં પાછળથી એક ગાડી આવે છે અને હોર્ન વાગતા બંને એકબીજામાંથી બહાર આવે છે, એકબીજાથી નજર ચુરાવે છે અને દરવાજો બંધ કરી હોટલમાં પ્રવેશે. અનંત રોશની ને એક ટેબલ પર બેસે છે અને મેનુ રોશનીના હાથમાં આપી તેની ઈચ્છા મુજબ જે ભાવે એ મંગાવવા કહે છે. અનંત વેઇટરને બોલાવે છે અને રોશની ઓર્ડર આપે છે. જમવાનું આવે છે. બંને જમતા હોય છે. એટલામાં રોશનીને ખાંસી આવે છે અને ઓતરાઈ રહે છે. અનંત ફટાફટ પાણીની બોટલ લાવી રોશનીને આપે છે. રોશની પાણી પીવે છે અને ખાંસી શાંત થાય છે. હવે રોશનીને અનંત પર પૂરેપૂરો ભરોસો આવવા લાગ્યો. ગાડીમાં બંને વાતોએ ચડ્યા અને વાતમાં વડોદરા ક્યારે આવી ગયું ખબર જ ના પડી. બંને વડોદરા પહોંચ્યા. ફ્લેટ નીચે ગાડી પાર્ક કરી બંને અનંતના ઘર બહાર પહોંચ્યા. અનંત, જ્યાં સુધી તમારું ઘર બરાબર તૈયાર ના થઈ જાય ત્યાં સુધી તમે મારી સાથે મારા ઘરમાં રહી શકો છો. એક રૂમ તમારી, એક મારી. રોશની અચકાતા, હા ઠીક છે. અનંત દરવાજો ખોલે છે. પછી અનંત રોશનીને ઘર બતાવે છે અને અનંત વિચારે છે કે એ રોશનીને લઈ તો આવ્યો છે, પણ મકાન માલિક હા તો પાડશે ને ભાડે આપવા માટે. એટલામાં રોશની કહે છે, રોશની, વાહ, તમે એકલા રહો છો તો પણ ઘર આટલું વ્યવસ્થિત અને સુંદર રાખો છો. સરસ સરસ. અનંત, આભાર આપનો, પરંતુ આ સાફ સફાઈ હું નહીં, એક બેન છે કામવાળા, એ કરે છે. ઘણું સારું કામ છે એમનું. રોશની, ઓહ અચ્છા, બહુ સરસ, ગમ્યું મને. અનંત અને રોશની થોડી વાર વાતો કરે છે. પછી રોશની આરામ કરવા રૂમમાં ચાલી જાય છે. અનંત પાણી પીવા માટે રસોડામાં જાય છે. એટલામાં અનંત રોશની ના રૂમના દરવાજા આગળ રોકાઈ જાય છે. દરવાજો અડધો ખુલ્લો હતો. રોશનીને સૂતેલી અનંત સાફ જોઈ શકતો હતો. અનંત ખોવાઈ ગયો એને જોવામાં. એ માસૂમિયત વાળો ચહેરો, આંખ આગળ આવતા એના વાળ. એટલામાં બેલ વાગે છે. અનંત જઈ દરવાજો ખોલે છે. જોવે તો મકાન માલિક રમેશભાઈ આવેલા હતા. અનંત, અરે રમેશભાઈ, આવો આવો. રમેશભાઈ અંદર આવે છે. રોશની બેલ વાગતા ઊંઘમાંથી એકદમ ઝબકીને જાગી જાય છે અને બહાર આવી જોવે છે તો રમેશભાઈ આવેલા હોય છે. અનંત, રમેશભાઈ, આ છે મારા કોલેજના મિત્ર રોશની. આમને જ મકાન જોતું હતું. રોશની અને રમેશભાઈ એકબીજાને હાથ જોડતા નમસ્કાર કરે છે. રમેશભાઈ અનંત અને રોશની બેસે છે. અનંત, રોશની અને રમેશભાઈ વાતચીત કરે છે. રમેશભાઈ પહેલા તો થોડા અંચકાય છે. રોશની એકલી અને પાછું ભાડું સમયસર મળશે નહીં. મળે, પરંતુ અનંત રોશનીની જવાબદારી લેશે. જો રોશની ભાડું નહીં ભરી શકે તો એ પોતે ભરી દેશે. રમેશભાઈને અનંત પર પૂરો વિશ્વાસ હતો, માટે અનંતના કહેવાથી રોશનીને મકાન આપવાની હા પાડે છે. આમ રોશનીને ભાડાનું મકાન મળી જાય છે. રોશની વિચારે છે, જ્યાં કોઈ આશરો જ ન હતો, ના કોઈ આશા હતી, એમાં ભાડાનું માથા ઉપર છત તો મળી એ પણ ઘણું છે. અહીંયા રોશનીનું જીવન એના નામની જેમ રોશન થવા જઈ રહ્યું હતું. બીજી તરફ અજયના પરિવાર અને રોશનીના પિયરમાં ખબર પડી જાય છે કે રોશની ઘરેથી ભાગી ગઈ છે. આજુબાજુના વિસ્તારમાં રોશનીને શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ ખબર મળતી નથી. એ અજય માટે ઘણી સારી વાત હતી, કારણ કે એમ પણ અજય રોશનીને પ્રેમ કરતો ન હતો, માટે એના માટે રસ્તો સાફ થઈ ગયો. જે છોકરીને અજયને પ્રેમ કરતો હતો એ છોકરી અજયને નહીં, પરંતુ તેના પૈસાને પ્રેમ કરતી હતી, પરંતુ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી.
બીજી તરફ અનંતે પોતાની કામવાળીને બોલાવી રોશનીના ઘરને ચકચકાટ કરાવી દીધું. સાથે રોશનીને બંને ઘરની જરૂરી ચીજ વસ્તુઓ અને રોશનીના કપડાને બીજો બધો સામાન બજારમાં જઈ ખરીદી આવ્યા, જેના બધા પૈસા અનંતે ચૂકવ્યા. રોશનીએ ઘણી ના પાડી, પરંતુ અનંતે દોસ્તીની કસમ આપીને બધા પૈસા આપ્યા. આમ ધીમે ધીમે તેનું જીવન સેટ થવા લાગ્યું. અનંત રોશનીની ખૂબ મદદ કરતો અને રોશની પણ સારું સારું જમવાનું બનાવતી. અનંતે ટિફિન છોડાવી દીધું હતું. હવે એ રોશનીના ઘરે જ જમવા જતો. બંને સામે સામે રહેતા, પરંતુ રાત્રે જ મળતા, કારણ કે અનંત આખો દિવસ ઓફિસમાં રહેતો, માટે રાત્રે ફ્રી થતો, બંને સાથે જમતા. રોશનીએ ધીમે ધીમે હવે ટ્યુશન લેવાનું શરૂ કર્યું. આસપાસની સોસાયટીમાંથી બાળકો તેની પાસે ટ્યુશનમાં આવતા. તેનો સારો વ્યવહાર અને સ્વભાવ જોઈ બાળકોની સંખ્યા પણ ઘણી હતી. નાના ફૂલકાઓ સાથે એનો સમય ક્યાં નીકળી જતો એની એને ખબર જ ના રહેતી. રોશનીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવું હતું, પરંતુ તે ડરતી હતી કે કદાચ કોઈ એને જોઈ જશે અથવા તો એ ક્યાંય પકડાઈ ગઈ તો શું થશે. પરંતુ અનંતના ઘણા કહ્યા પછી રોશનીએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવાનું નક્કી કરી લીધું. રોશની, અનંત, મેં ગ્રેજ્યુએશન પૂરું કરવાનું વિચારી લીધું, પરંતુ મારા બધા ડોક્યુમેન્ટ્સ કાકાના ઘરે પડ્યા. 10માનું રિઝલ્ટ, 12માનું રિઝલ્ટ વગેરે. લગ્ન પછી ક્યારેય હું ત્યાં ગઈ નથી અને જરૂર પણ નથી પડી. હવે શું કરશું? એના સિવાય કોલેજમાં એડમિશન કેમનું મળશે? અનંત, તમે જરાય ચિંતા ના કરો. અહીંયા સુધી પહોંચ્યા છીએ, આગળનો રસ્તો પણ શોધી લેશું. અનંત બીજા જ દિવસે અમદાવાદ ગયો અને રોશનીના કાકાના દીકરાની આડાઅવળી રીતે તપાસ કરી. ત્યારે ખબર પડી કે આરવ પણ એ જ કે કોલેજમાં કોલેજ કરે છે. આરવની કોલેજનો સમય પૂરો થાય એની પહેલા તે ત્યાં પહોંચી ગયો અને આરવની રાહ જોઈ રહ્યો હતો. તેના મિત્રોને મળી આરવ કેવો દેખાય છે એ બધી તપાસ કરી લીધી હતી. આરવ આવતો દેખાય છે, અનંત સામે જાય છે. અનંત, તમે આરવ છો? ને આરવ, હા, તમે કોણ? તમે મને કેવી રીતે ઓળખો છો? અનંત, હું તમારા દીદી રોશની. અનંતને અટકાવતા આરવ, રોશની દીદી? હા, તો શું? જલ્દી બોલો. તમે રોશની દીદીને શું કહેવા ઈચ્છો છો? શું તમે જાણો છો એ ક્યાં છે? અનંત, પહેલા તમે શાંત થઈ જાઓ. ચિંતાની કોઈ વાત નથી. અહીંયા વાત કરવાનું યોગ્ય નથી. આપણે ક્યાંક બીજે જઈશું. આરવ, હા, ઓકે, ચાલો. અહીંયા પાસે એક કેફ છે, ત્યાં જઈને વાત કરી. અનંત, હા, ચાલો. બંને કેફેમાં જાય છે. અનંત અને આરવ ઓર્ડર આપે છે. પછી વાત શરૂ થાય છે. અનંત, તમારા બેન મારી સાથે છે. અમે બંને વડોદરામાં રહીએ છીએ. હું એમનો કોલેજનો મિત્ર છું. અનંત રોશનીની બધી વાત આરવને કરે છે અને બંને કેવી રીતે મળ્યા બધી જ વાત જણાવે છે. અનંત, તમારા બહેને પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, માટે હવે હું ઈચ્છું છું કે એમના જીવનમાં ખુશીઓ જ હોય અને હંમેશા ખુશ રહે. હું એમની મદદ કરવા ઈચ્છું છું. આરવ, આમ અચાનક આટલા સમય પછી તમારું મને મળવાનું કારણ બધું બરાબર તો છે ને? અનંત, હા, બધું બરાબર છે, પણ મારે તમારી એક મદદ જોઈએ છે. તમારા બહેનના બધા ડોક્યુમેન્ટ્સ તમારા ઘરે પડ્યા છે, જેના વગર રોશનીને કોલેજમાં એડમિશન નહીં મળે, માટે મારે જોઈએ છે. શું તમે મને મદદ કરશો? આરવ, હા, રોશની દીદીની મદદ કરી શકું એ મારા માટે ઘણી ખુશીની વાત છે, પરંતુ હું કેવી રીતે માની શકું? દીદી તમારી સાથે જ છે, તમે ખોટું પણ બોલી શક્યો ને?
આટલા વર્ષો થયા હું તેમને મળ્યો જ નથી. અનંત: અચ્છા, ઓકે, હું તમને ફોનમાં વાત કરાવું તો ચાલશે? જો તમારે જોવાની ઈચ્છા હોય તો વિડીયો કોલ કરું. આરવ: ઠીક છે, વિડીયો કોલ કરો, મારે વાત કરવી છે. અનંત રોશનીને વિડીયો કોલ કરે છે. રોશની ફોન ઉપાડતા જ પહેલો સવાલ પૂછે છે: ડોક્યુમેન્ટ્સ મળ્યા? અનંત કંઈ પણ કહ્યા વગર આરવ સામે ફોન કરે છે. રોશની આરવને સામે જોતા કંઈ જ બોલી શકતી નથી. થોડા ઊંડા શ્વાસ લીધા પછી આરવ: તું અનંત રોશનીને જણાવે છે કે આરવને કેવી રીતે મળ્યું. પરંતુ આરવને વિશ્વાસ આવતો ન હતો કે રોશની એની સાથે છે, માટે સબૂતી આપવા કોલ કર્યો. આરવ: દીદી, તું કેમ છે? આવી રીતે કોઈ ઘર છોડી ચાલ્યું જાય ખરું? પપ્પા કેટલા ચિંતામાં હતા. પપ્પા કહેતા હતા કે રોશની એકવાર મને મળવા આવી હોત તો હું એની મદદ કરી શકત. આટલો સમય થયો, તને ક્યારેય અમારી યાદ ના આવી? રોશની: હું ત્યાંથી ઘર છોડ્યું, સીધી ત્યાં જ આવી હતી, પણ ઘર લોક હતું, માટે કંઈ સમજાતું ન હતું શું કરવું. પછી હું અનંતને મળી, એમણે મારી ઘણી મદદ કરી છે, અને તારી પણ એક મદદ જોઈએ છે. એક તો પહેલાં પ્રોમિસ કર તું મારી જાણ કોઈને નહીં કરે, અને ડોક્યુમેન્ટ્સ કેમનું થશે? જ્યારે બધું સેટ થઈ જાય પછી હું જાતે જ બધાને મળવા આવીશ, પ્રોમિસ કરું છું. આરવ: ઓકે, હું પ્રોમિસ કરું છું, હું કોઈને કંઈ નહીં જણાવું. અને બીજું પ્રોમિસ કે હું કાલે સવારે 10 વાગે આ જ કેફેમાં આવીને આપી જઈશ. હું ગમે તે રીતે ડોક્યુમેન્ટ્સ લાવી આપીશ. અનંત બીજા દિવસે સવારે 10 વાગ્યે કેફેમાં આરવની રાહ જોતો હોય છે, પરંતુ આરવ ક્યાંય દેખાતો નથી. 10:12 અનંત ચિંતામાં હતો. આરવ કેમ હજુ સુધી આવ્યો નહીં? એ કોઈ તકલીફ નહીં પડ્યો હોય ને? અનંત ફોન કરે છે. ફોન સ્વિચ ઓફ હોય છે. અનંત આરવના ઘરે જવાનું નક્કી કરે છે. અનંત ઊભો થાય છે એટલામાં આરવ આવે છે. અનંતે શાંતિનો શ્વાસ લીધો. અનંત ભાઈ, તે તો મને ડરાવી દીધો હતો કે આટલું બધું મોડું થઈ ગયું. એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ. ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આરવ: હા હા, બધું બરાબર. આલો ડોક્યુમેન્ટ્સ. અને સોરી લેટ થવા માટે. હું પપ્પાના કામમાં ફસાઈ ગયો હતો અને ઘરેથી નીકળ્યો ત્યારે જ ફોનમાં બેટરી ન હતી, માટે રસ્તામાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો. અનંત: અચ્છા, ઓકે, હવે હું નીકળું. તમારો ખૂબ ખૂબ આભાર આટલી મદદ કરવા માટે. આરવ: અરે દીદી, માટે તો હું આટલું તો કરી શકું. ઓકે, હવે હું નીકળું. કોઈ એ જોવે એ પહેલા. બંને પોતપોતાના રસ્તે નીકળે છે. અનંત વડોદરા પહોંચી જાય છે. અનંત રોશનીને ડોક્યુમેન્ટ્સ આપે છે. અનંત: લો મેડમ, તમારી અનામત. હવે હું કાલે એડમિશન માટે કોલેજમાં જઈ આવીશ. રોશની બધું ચેક કરે છે. બધું એકદમ બરાબર હતું. રોશની ખુશીમાં અનંતને ભેટી પડે છે. અનંત પણ રોશનીનું આલિંગન મહેસૂસ કરે છે. અનંત માટે આ સૌથી વધુ ખુશીની વાત હતી. આજ સુધી અનંતે ક્યારે પણ રોશનીને એવી કોઈ આડીઅવળી વાતો કરી ન હતી. અનંત પણ રોશનીને એકદમ કડક બાથ ભરે છે. પછી બંને છૂટા પડે છે. રોશની એ પહેલી વાર કોઈ પુરુષનું આલિંગન આટલું સુંદર રીતે મહેસૂસ કર્યું હતું. અનંત પણ ખુશ હતો. બસ હવે એને રાહ હતી પોતાના દિલની વાત કરવાની. એ સારા સમયની રાહ જોતો હતો. એકવાર રોશની પોતાનું સપનું પૂરું કરી સેટ થઈ જાય પછી પોતાના મનની વાત કરી લેશે. બીજા દિવસે અનંતે રોશનીનું એડમિશન પોતાની સારી ઓળખાણથી સારી કોલેજમાં કરાવી દીધું. રોશનીની કોલેજ પણ શરૂ થઈ ગઈ હતી. કોલેજ અને બાળકોના ટ્યુશન બરાબર ચાલતા હતા. રોશનીને તો જાણે સપના જેવું જ લાગતું હતું. ઘણીવાર પોતાના ભૂતકાળને યાદ કરી સમસમી જતી, પરંતુ વર્તમાન જોઈ ઘણી ખુશ થતી અને મનોમન પોતાના માંથી વિશેષ એવા સાસુમાનો આભાર માનતી અને વિચારતી, એકવાર પોલીસ ઓફિસર બની જાય
એટલે એમને પણ ત્યાંથી હંમેશા માટે અહીંયા લઈ આવીશ. સમય જતાં ક્યાં વાર લાગે છે. જોત જોતામાં 3 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા ખબર જ ના પડી. અનંત સાથે 3 વર્ષ આરામથી નીકળી ગયા. અનંત અને રોશની સારા એવા પાકા મિત્રો બની ગયા હતા. અનંત રોશનીને પોતાની બધી જ વાતો કહી દેતો. ખુશી હોય, દુઃખ હોય, કોઈ ટેન્શન હોય, કંઈ પણ જણાવી દેતો. બીજી તરફ રોશનીનું પણ એવું જ હતું. બધું જ અનંતને જણાવી દેતી. હવે રોશનીએ પોલીસની તૈયારીઓ શરૂ કરી. તેની અથાગ મહેનત અને પરિશ્રમથી 2 વર્ષના ટૂંકા ગાળામાં તે PSIની જોબમાં સિલેક્ટ થઈ. અનંત અને રોશની આટલા સમયથી પાસે રહેતા, પરંતુ બંનેએ ક્યારેય પોતાની મર્યાદાને ઓળંગવાનો પ્રયત્ન કર્યો ન હતો. બંને એટલા સારા મિત્રોની જેમ જ રહેતા. બંને એકબીજા વગર જરા પણ ચાલતું નહીં. રોશનીને 15 દિવસ પછી પોતાની ડ્યુટી જોઈન કરવાની હતી. 15 દિવસ પછી એ પોતાની નોકરી શરૂ કરે છે. રોશનીને તો જાણે બધું જ મળી ગયું. રોશનીના જીવનમાં હવે કોઈ તકલીફ ન હતી. હવે રોશનીએ પોતાની નોકરીના 6 મહિના પછી નક્કી કરી લીધું કે ગમે તે કરીને વર્ષાબહેનને ત્યાંથી મુક્ત કરશે. એ રોજના અત્યાચારથી આઘાત કરાવશે. રોશની એક દિવસ પોતાની ટીમ અને અનંત સાથે પોતાના સાસરે પહોંચી. રોશની પોતાની પોલીસ ટીમ અને અનંત સાથે ઘર સુધી પહોંચે છે અને દરવાજો ખખડાવે છે અને વર્ષાબેન આવી દરવાજો ખોલે છે. ત્યાંના ત્યાં સ્થાનબંધ થઈ જાય છે. એમને શું બોલવું કંઈ સમજાતું જ નથી. રોશની અંદર પ્રવેશે છે. એટલામાં અજય હાથમાં 2.5-3 વર્ષનું બાળક જોઈ રોશની આશ્ચર્યચકિત થઈ જાય છે. અજય રોશનીને જોઈ તેની સામે ટગર જોઈ રહી છે. હજુ એ વિચારમાં હતો કે આ રોશની જ છે. રોશની એ બાળક અને અજયને જોતી રહે છે. 5.5 વર્ષના સમયગાળા બાદ પણ ત્યાં કંઈ જ સુધારો થયો ન હતો. જે પરિસ્થિતિ સાથે રોશનીએ ઘર છોડ્યું હતું એ જ પ્રમાણેનું બધું હતું. બસ બદલાયું તો અજયે એની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા અને 2.5 વર્ષનો છોકરો હતો. તેના વડ સાસુ ગુજરી ગયા હતા. બાકી તો બધું ચાલતું હતું એમ ચાલતું. રોશનીના સસરા એના સાસુમાં સાથે આજે પણ મારપીટ કરતા જ હતા. રોશની વર્ષાબહેનને પગે લાગે છે. વર્ષાબહેન રોશનીને ગળે લગાવે છે અને કહે છે હંમેશા ખુશ રહે. વર્ષાબેન દીકરા, આટલા વર્ષો પછી આમ અચાનક તું કેમ છે? તું ક્યારે પોલીસ બની ગઈ? ઘણા સવાલો છે. રોશની, હું એ બધું જણાવીશ એ પહેલાં મારે બહુ જબરું કામ કરવાનું છે. રોશની અજયની નજીક જાય છે અને હાથકડી પહેરાવે છે. હું તમને એક સ્ત્રી પર અત્યાચાર કરવા માટે ગિરફ્તાર કરું છું. અને ક્યાં છે તમારા એ પિતા જે એક દેવી સમાન સ્ત્રી પર હાથ ઉપાડે છે? રોશનીની ટીમ શોધે છે પણ ક્યાંય મળતા નથી. વર્ષાબેન જણાવે છે એ બહાર ગયા છે. વર્ષાબેન ના પાડે છે અજયને ગિરફ્તાર કરવા માટે, પરંતુ રોશની સાંભળતી નથી. એટલામાં અજયની પત્ની આવે છે અને અજય આગળ ઊભી રહે છે. કહે છે, અનિતા, હું તમને મારા પતિને આવી રીતે નહીં લઈ જવા દઉં. રોશનીને સમજાવ્યું. આ અજયની પ્રેમિકા અને હવે પત્ની રોશની. ઓહ, તો તમે એ મેડમ છો જેના કારણે અજય મારો ના બની શક્યો. આનું મારે આટલો માર ખાવો પડ્યો. ચાલો તમને પણ લઈ જાઉં. અજયની પહેલી પત્ની હોવા છતાં તેની સાથે લગ્ન કર્યા એ માટે બોલો, આવું છે? અનિતા ખસી જાય છે અને રોશનીની ટીમ અજયને લઈ જાય છે. રોશની વર્ષાબહેનને બધું જણાવે છે. એ કેવી રીતે અનંતને મળી, કેવી રીતે પોલીસ ઓફિસરની બની. રોશની ઘણું કહે છે અને સમજાવે છે. અંતે વર્ષાબહેન તેની સાથે આવવા તૈયાર થઈ જાય છે. અનિતાને તેના પિયરમાં મૂકી આવે છે. રોશની પોતાના સસરાને પણ જેલમાં પુરાવે છે. વર્ષાબહેન રોશનીના ઘરે આવી જાય છે. બંને સાથે રહેવા લાગે છે. રોશની અજય અને તેના સસરાના વિરુદ્ધમાં એવી FIR ફાડે છે જેથી એમની જામીન ના મળી શકે.
આઈપીસી સેક્શન 498 કલમ હેઠળ સ્ત્રી પર અત્યાચાર કરવા બદલ સજા મળી. અનંતને હવે રોશની સાથે વાત કરવા જેવી છે. આજે રોશનીનો જન્મદિવસ છે, માટે આજે મારા મનની વાત જ કરી જ લઉં. અનંત રોશનીને સરપ્રાઈઝ આપવાનું પ્લાનિંગ કરે છે. વર્ષાબેનની મદદથી રોશનીને કોઈ બહાને બહાર મોકલે છે. સાથે વર્ષાબહેન પણ જાય છે અને કોઈને કોઈ બહાને તેને બજારમાં રોકી રાખે છે. ત્યાં સુધી અનંત બધી જ તૈયારીઓ કરી રાખે છે. અનંત આખા ઘરને ખૂબ સુંદર સજાવે છે. રોશની આવે છે. અનંત રોશનીના અંદર આવવા જ લાઇટ બંધ કરી મીણબત્તીનો પ્રકાશ પડતો હોય છે. રોશની બધું જોઈ ચોંકી જાય છે. રોશની, આ બધું શું છે? આ બધું મારા માટે. રોશની ખૂબ ખુશ થઈ જાય છે. એટલામાં અનંત ટીચર પર પડી પોતાના પ્રેમનો એકરાર કરે છે. હાથમાં ડાયમંડ રિંગ હોય છે. અનંત આજ સુધી ક્યારેય પણ આ વાત કહેવાની હિંમત કરી ન હતી. આજે મારા દિલની વાત કહેવા જઈ રહ્યો છું. કોલેજના પહેલા વર્ષથી તમને જોયેલા, બસ ત્યારથી જ એ પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. તમારી એ સાદગી અને સુંદરતા, ઓછી બોલવાની આદત ત્યારથી પસંદ કરી લીધા હતા. એ સમયે કહેવાની હિંમત ન કરી હતી. જો એ સમયે કીધું હોત તમારે તમારા જીવનમાં આટલી મુશ્કેલીનો સામનો કરવાનો થયો હોત નહીં. હવે સમય પણ સારો છે ને મોકો પણ સારો છે. માટે હું કહેવા માંગુ છું, આઈ લવ યુ સો મચ રોશની. તું મારા જીવનનો ખાસ હિસ્સો બની ચૂકી છું. તારા વગર હું જીવી શકું એ શક્ય નથી. હવે જીવવું પણ તારી સાથે અને મરવાનું પણ તારી સાથે જ છે. હું આ મિત્રતાના સંબંધને જન્મો જન્મના પતિ પત્નીના એવા પવિત્ર સંબંધમાં ફેરવવા માંગુ છું. પરંતુ જો તમારી ઈચ્છા હોય તો જ. તમે પૂછેલું કે મેં લગ્ન કેમ નથી કર્યા, તો એનું કારણ એટલું જ હતું, તમને જોયા પછી કોઈ ગમ્યું ન હતું. તમારી ઈચ્છા હશે એ મને મંજૂર હશે. જો તમારી ના હશે તો હું તમારી મિત્રતા સાથે જીવી લઈશ. રોશની પણ કદાચ અનંતના એકરાર કરવાની જ રાહ જોતી હોય તેમ પોતાના હાથ આગળ કરે છે અને રોશની વર્ષાબેન સામે જોવે છે. વર્ષાબેન આંખના ઇશારે હા પાડે છે. રોશની, આઈ લવ યુ ટુ. મેં અજય સાથેના સંબંધ પછી ક્યારેય વિચાર્યું ન હતું કે હું ફરીથી લગ્નના સંબંધમાં બંધાઈશ. પરંતુ અનંત તમારી સાથે રહેતા સમય ક્યારે બદલાયો સમજાયું જ નહીં. હું પણ વિચારતી હતી કે મારા હૃદયની વાત કરું, પણ ડર હતો કે તમે શું વિચારશો. પણ આ તો બધું ઊંધું જ થઈ ગયું અને એકબીજાને ભેટે છે, એકબીજામાં ખોવાઈ જાય છે. એટલામાં વર્ષાબેન ખુખારો ખાય છે. બંને એકબીજામાંથી શરમાતા બહાર આવે છે. અનંત વર્ષાબેન પણ ખૂબ રાખતો હોય છે. પોતાના મમ્મી જેવું જ સન્માન અને પ્રેમ આપતો હોય છે. માટે વર્ષાબેનને રોશની અને અનંતના પ્રેમથી કોઈ વાંધો ન હતો. પછી ત્રણેય જણા હોટલમાં ડિનર કરવા જાય છે. આજે રોશની અને અનંત ખૂબ ખુશ હતા. અનંતને જો જાણે જીવનમાં બધું જ મળી ગયું. રોશનીને પણ અનંત સાથે ખુશ હતો. રોશની અને અજયના છૂટાછેડા થઈ ગયા. રોશનીની ઈચ્છા મુજબ અનંતના કાકા કાકીની અને વર્ષાબેનની સંમતિથી અનંત અને રોશનીએ કોર્ટ મેરેજ કરી લીધા. જે દિવસે લગ્ન થયા એ જ દિવસે અનંતે નવા મકાનની ચાવી આપી રોશનીને આટલું સુંદર મકાન આપણું છે. અનંત હસતો વળી, મેં વિચાર્યું હતું જે દિવસે લગ્ન કરીશ એ દિવસે મારી પત્નીને પોતાના મકાનની ચાવી આપીશ. આ આપણું પોતાનું મકાન છે. બહુ રહી લીધું ભાડાના મકાનમાં. બધું બરાબર ચાલી રહ્યું હતું. રોશની અને અનંત સાથે ખૂબ ખુશ હતા. અનંત અને રોશની ખૂબ ખુશ હતા. અનંત અને રોશનીના પ્રેમના પ્રતીક રૂપે 2 વર્ષના સમયગાળા પછી રોશનીએ 2 જુડવા બાળકોને જન્મ આપ્યો. એક દીકરો અને એક દીકરી. આયુષી નામ રાખ્યા. આમ નાનો અને સુખી પરિવાર બની ગયો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ રોશની અને અનંત એમના પર આવનારી મુસીબતોથી સાવ અજાણ હતા. અજય જેલમાંથી પોતાની સજા ભોગવી છૂટી ગયો હતો. અજય અનંત અને રોશની પર ખૂબ ગુસ્સે ભરાયેલો હતો.
ગમે તે કરીને એને બદલો લેવો હતો. અજય અનંત અને રોશની સાથે બદલો લેવા માટે અનંત પર હુમલો કરાવ્યો, પરંતુ નસીબ સારા અને રોશનીના પ્રેમના કારણે અનંતને કોઈ મોટી ઈજા ન થઈ. નાની નાની ઈજા થઈ અને અનંત બચી ગયો. રોશની અજયની શોધમાં હતી, પરંતુ અજય ક્યાંય મળતો ન હતો. એક દિવસ રોશની અને વર્ષાબેન બજારમાં ગયા થોડા કામથી. અચાનક જ ત્યાં અજય આવી પહોંચ્યો. રોશની પોતાના બચાવ માટે કંઈ પણ કરવા જાય તે પહેલા તેને રોશની પર બંદૂકમાંથી ગોળી છોડી. વર્ષાબેને રોશનીને ધક્કો મારી દીધો અને અજયની ગોળી સીધી વર્ષાબહેનના છાતી સોસરવી નીકળી ગઈ. અજય પોતાના હાથે જ પોતાની માતા પર ગોળી ચલાવી બેઠો. ત્યાંનું ત્યાં સ્તંભબંધ થઈ ગયો. રોશનીએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી અને પોતાની પોલીસ ટીમને પણ બોલાવી લીધી. એટલામાં અજયે ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અજય પકડાઈ ગયો. રોશનીએ એમ્બ્યુલન્સથી વર્ષાબેનને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલ લઈ જતા વર્ષાબેન રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા અને કહેતા ગયા, એમના અગ્નિદાન અજય નહીં અનંત કરે. અનંતે અગ્નિદાન કર્યા. રોશનીએ અજયને ખૂન કરી નાખવાના જુલ્મમાં અને અનંત ઉપર જાન લેવાની કોશિશના જુલ્મમાં આજીવન કારાવાસની સજા અપાવડાવી. અનંત અને રોશનીએ પોતાના બંને સંતાનો સાથે શહેર છોડવાનું નક્કી કર્યું અને એક નવા શહેરમાં, નવા મકાનમાં, નવી જગ્યાએ નવી શરૂઆત કરી. નવી શરૂઆત તો સારી થઈ, પરંતુ તેમના જીવનમાં વર્ષાબહેનની ખોટ ક્યારેય ન પૂરાઈ. આમ રોશનીના જીવનમાં આવેલા ઉતાર ચઢાવમાં પણ હિંમત હાર્યા વગર પોતાનું સપનું પૂરું કર્યું. જો કે એને તો અનંતનો સાથ મળ્યો હતો, પરંતુ ખરેખર જીવનમાં આવું જાદુ થતું નથી. માટે જ્યારે પણ સમય અને પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખી થોડી શાંતિ જાળવી, થોડી ધીરજ ધરવાની જરૂર હોય છે. કારણ કે આ જીવનમાં તકલીફ કોને નથી હોતી? બધાને કોઈને કોઈ તકલીફ હોય છે. સમય ગમે તેવો હોય ચાલ્યો જ જાય છે. અહીંયા કોઈ પણ વસ્તુ કાયમી નથી, આપણે પોતે પણ નહીં. ભગવાને જીવન ખૂબ સુંદર આપ્યું છે, પરંતુ જેમ મેઘધનુષ્યના 7 રંગો હોય છે, એ જ રીતે આપણા જીવનમાં રહેલા રંગોમાંથી કોઈને કોઈ રંગ આપવાનો બાકી રાખ્યો છે, જે બાકી રાખેલા રંગને પૂરવાનું કામ આપે છે. મિત્રો, આજની કહાની અહીંયા સમાપ્ત થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારો અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં જણાવશો. પસંદ આવી હોય તો એક લાઈક અને વધુમાં વધુ શેર કરજો. અને આવી કહાની વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.